વડોદરાના વારસિયા વિસ્તારમાં મકાન અને ભાડાના મુદ્દે રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 9 વર્ષથી ઘર વિહોણા બનેલા પરિવારોએ આજે મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રહીશોનો આક્ષેપ છે કે મકાનો તોડી પાડતી વખતે તંત્રએ નવા આવાસ અને ભાડું આપવાનું જે આશ્વાસન આપ્યું હતું તે હજુ સુધી માત્ર કાગળ પર જ રહ્યું છે। હું વારસિયા સંજયનગર જે ઝૂંપડપટ્ટી હતી જે 9 વર્ષ પહેલાં તોડી નાખી હતી એની રજૂઆત કરવા માટે આવી છું। હાઈકોર્ટનો ઓર્ડર હતો, પબ્લિક ફેવરમાં કેસ આવ્યો હતો કે પબ્લિકનું મકાન તોડ્યું છે તેમને મકાનના બદલે મકાન બનાવીને 36 મહિનાની અંદર આપવામાં આવે અને જે ભાડું જે 2000 રૂપિયા છે નક્કી કરવામાં આવ્યું હતું એ ભાડું એ લોકોને સમય પર ભાડું ચૂકવવામાં આવે। તો છેલ્લા 1 વર્ષથી ભાડું નથી આપ્યું। મકાનનું કામ અત્યારે બંધ છે। 10મા મહિનામાં હાઈકોર્ટની પરમિશન જે આવેલી હતી એ પણ પૂરી થઈ રહી છે। 50% જેટલું કામ થયું છે અને હજુ 50% જેટલું કામ બાકી છે અને હજુ અમારા 46 મહિનાનું ભાડું પેન્ડિંગ છે। અગર 46 મહિનાના ભાડાની અગર આપણે કાઉન્ટિંગ કરીએ છીએ તો 18 કરોડ ને 40 લાખ રૂપિયા જેટલું ભાડું પેન્ડિંગ બોલે છે। તો તમામ પબ્લિકને ભાડું ચૂકવવામાં આવે। જે બાકી પડતું ભાડું છે એ ભાડું ચૂકવવામાં આવે। બિલ્ડર ચૂકવે યા તો મહાનગરપાલિકા ચૂકવે। હાઈકોર્ટનો ઓર્ડર છે ભાડું આપવાનું, મકાન આપવાનું। તો આ લોકો હાઈકોર્ટના ઓર્ડરને પણ માન્ય નથી રાખતા। તો શું આ લોકો કોર્ટથી પણ ઉપર જતા રહ્યા છે કે આજે હાઈકોર્ટ છે, હાઈકોર્ટના ઓર્ડરને પણ આ લોકો ફગાવી રહ્યા છે। રેગ્યુલર ભાડું નથી આપી રહ્યા, મકાનના કામ બંધ છે। અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી નજીક આવતા જ સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની મૂળભૂત સમસ્યાઓ નહીં ઉકેલાય તો આગામી સમયમાં નેતાઓએ વિરોધનો સામનો કરવો પડશે। અમને ખાલી કેટલાય ટાઈમથી અમને ભર ચોમાસાની અંદર અમારા મકાનો ખાલી કર્યા। અમારા છોકરાઓ સ્કૂલ જતા હતા તે સ્કૂલ બી અમારી બંધ થઈ ગઈ છોકરોની। હવે એટલા ટાઈમથી અમે બહાર નીકળી રખડીએ છીએ। પેલા મકાનમાં બહુ રજડીએ છીએ પણ અમારું કોઈ નથી સાંભળતું। અહીંયા અમે કોઈ અમને લઈ નહીં આવ્યું। અમે બધા લેડીઝો ભેગા થઈને પોતે જાતે અમે આવ્યા છે। અમુક કોઈ એમ નહીં કે વોટ આપવાના લીધે અમને કોઈ લાયા છે, અમને કોઈ લાવ્યું નથી। અમારી જાતે અમે પોતે આવ્યા છે। હવે ઇલેક્શન ભલે કોઈ બી આવ્યું છે એ અમારે કોઈને લેવા દેવા નથી। હવે તો ચંપલ પડશે ઇલેક્શનવાળાને બી, કેમ કે આટલા ટાઈમથી અમે રખડીએ છીએ, રજડીએ છીએ। કેટલાક એક ઘરના 2 ઘર, કેટલી જગ્યાએ ઘર મકાનો ફરશું। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે સક્રિય પગલાં ભરે છે। શું ભ્રષ્ટ તંત્ર જાગશે ખરું કે પછી આ ગરીબોના સપના ધૂળમાં જ રોડાશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।